નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના મોટા જામપુરાની બનાસ નદીમાંથી બિન અધિકૃત રીતે રેતી ભરીને જતી એક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા 2 બાઇક અને 2 દુકાનને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ખારિયા જામપુરા ચોકડી પર ડમ્પર પલટી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને દુકાનના પતરાનો કચરઘાણ નીકળી ગયો હતો. લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં આવતા નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે. ત્યારે હવે શું લાગતા વળગતા અધિકારીઓ દંડનીય કાર્યવાહી કરશે કે પછી જેસે તેની સ્થિતિ જ બની રહેશે અને આવી રીતે બે રોકટોક પસાર થતી ટ્રકો, નાના વાહન ચાલકો અને રાહદારીનો ભોગ લેશે તે જોવું રહ્યું.